જય માતાજી જય વસરા દાદા આપણે હવે આસપાસ ગામમાં પૂગી જાય અહીંથી તાંગધ્રા આવે છે તુલસી કાઈ ચા પાણી પીવા ને આપણે ચા પાણી પીવા ને પરમદીપ ભોગવાના તાંગધ્રા અહીંથી 7 કિલોમીટર છે અહીંયા લખ્યું છે બસ 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 આ જાસપર ગામ આવી ગયો ના ના હજી ક્યાં આવ્યા હે મારે આપણે તાંગધ્રાથી તો 2 કિલોમીટર સેટા હે હવે આપણે જો થોડોક આરામ થઈ જાય રસ પીવાઈ જાય આપણે તાંગધ્રાથી સરા બાજુ જાય એટલે તાંગધ્રા બાજુ આ બાજુ પુલ આવે ત્યાં છે આકવામાં ફાઇનલ મિત્રો આપણે તાંગધ્રામાં એન્ટ્રી થઈ ગયા છે જો આ નિશાળ છે અહીંયા બાળકો રમે આ પટમાં હવે આગળ આપણે એક પુડા ચોકડી પાસેથી થોડુંક આ બાજુ એક મંદિર આવે છે આજનો આરામ ત્યાં કરશું કારણ કે તડકાના બહુ હાલતા નથી અમે આ તાંગધ્રા ગામ આવી ગયું છે હવે આપણે આગળ જે મંદિર આવે છે ત્યાં આરામ કરી લઈએ જોગાસર તળાવે આવી ગયા છે હવે અહીંયા આરામ કરી લઈ 5 વાગે હાલતા થઈશું આપણે પેટ્રોલ પંપે રોકાવું હોય અમિત તો ચેક પોસ્ટે રોકાઈશું હવે જોગાસર તળાવ તાંગધ્રા આ તળાવ છે વસારે શિવલિંગ છે દર્શન કરી લીધા હે હેલો ધાંગધ્રા આ ગાર્ડન છે નાના બાળકો માટે તો શું કેવું અશ્વિનભાઈ હવે અહીંયા થોડોક આરામ કરી લઈશું ને એવું છે અશ્વિનભાઈ કે હવે બહુ થકાઈ ગયો એટલે થોડોક આરામ કરી લઈ હા જો 1 નંબર વ્યૂ આવે અહીંયા ચાલો હા જયદીપભાઈ જો હા અમિતભાઈ ભાઈ જો જીરાફ માથે બેહીને ફોટા પડાવે હો શું કેવું જયદીપભાઈ અહીંયા ડાયનોસર હે વहाँ જીરાફ वहाँ દીપડો હે આમ જ પાણી છે આ બાજુ શું હોય તો વાં હોય ઓલા ખૂણે હવે આરામ કરી લઈ જુઓ આ કેના જેવું લાગે કમેન્ટ કરજો આપણે જયદીપભાઈ ને તો એનો ભાઈબંધ મળી ગયો હે જો જયદીપભાઈ આશીર્વાદ આપે તમને માથે હવે અહીંયા આરામ કરી લઈ ને પછી 5 વાગે હાલતા થઈ જશે અહીંથી હવે અહીંયા આરામ કરી લેવાનો અમિતભાઈ કરી આ જયદીપભાઈ આપણે જોગેશ્વર મહાદેવથી હાલતા થઈ ગયા છે આપણે વસરાજ હોટલ
ધાંગધ્રા બાયપાસ રહ્યું ને અહીંયા વસરાજ હોટલ છે એટલે ત્યાં થોડાક આગળ જઈશું પછી આરામ કરી લઈશું ત્યાં હું કેવું અશ્વિનભાઈ આપણે આગળ વસરાજ હોટલ વટીને કરવો ને આરામ દાદા મળી જાય ને અમારો દાદો આપણે આ વ્યૂ જોવો તમે લોકેશન એક નંબર છે અહીંયા જો આ તળાવ છે ફરતું તળાવની ફરતે રેલિંગ મારેલી છે વસારે મહાદેવને બેહાડેલા છે અહીંયા પણ મંદિર છે તમને દર્શન કરાવું જો અહીંયા ગણપતિ બાપાનું મંદિર એકવાર લંબાવી દઈ શું કેવું અમિતભાઈ એ અશ્વિનભાઈ હવે આરામ કરવાનો ને લાઈન રાખીશું મારે આરામ કરી લે મોટા ભાઈ આવે છે તો એની માટે ઘડીક રહી આ આપણે કુડા ચોકડી છે ધાંગધ્રા બાયપાસ અમદાવાદ વાળો હવે અહીંયા 5 વાગ્યા સુધી લંબાવી દે પછી નીકળી જાય રોડાકોરના અને હવે આપણે વિરેન્દ્રગઢ રામપીના મંદિરે રાત રોકાવાની છે હાઈલા જાય આગળ જો આ પથ્થર છે આપણે માર્બલ આવે ને માર્બલનું કટિંગ કરે એ બધા પથ્થર અહીંયા છે આ પાવર હાઉસ આપણે અમિતભાઈ જો વાત કરી દે આગળ આપણે અગરિયા મિત્રએ વાત કરી કે કાંઈ વાંધો નહીં 24 કલાક રોકાવ હોય તો રોકાવા દઈશું કે તમે તાર ઉપાધિ કરતા નહીં કે જમવાનું બધું મળી જશે અહીંયા હવે અશ્વિનભાઈ જો કોકની બુંદી કાઢવાનું કે છે કેની બુંદી કાઢવી અશ્વિનભાઈ તમે આવો તો તમારી વાત છે એ આપણે મોટા ભાઈ સાગરભાઈ વાત કરે વિરેન્દ્રનગર બાજુ આવેલા જાય રામાપીના દર્શન કરાવું બીજું શું હોય આપણે વિરેન્દ્રગઢ પૂગી ગયા હોય અહીંયા રામાપીરનું મંદિર છે ત્યાં આરામ કરવાનો છે તમને દર્શન કરાવું રામાપીરનો ઓરડો હોય ત્યાં દર્શન કરાવું તમને આપણે વિરેન્દ્રગઢ રામાપીરના આશ્રમે આવી ગયા સ્ટે કરવાના અહીંયા સવારે પાછા ચાલતા જઈશું રામાપીરના દર્શન કરાવું પગે લાગી લે આપણે રામપીરનો ઓયડો કે અહીંયા ઓયડો કે આપણે મંદિર કે અહીંયા ઓયડો કે હવે આપણે અહીંયા જમીન અહીંયા આપણે રોકાવાનું